श्री अविचलदास जी महाराज की जय। श्री धर्म प्रियदास जी महाराज। आरती करतनि गमारी दासा हरि हरि माया गो चरय विगत श्री सरी आरती सकल सुमंत की केवल हंसो सात केवल साहेब बोलो जो केवल साहेब आजू बाजू सौने प्रेम थे सात केवल साहेब। सोई हूँ जग अज्ञान निंदा ताही जगावन करीते कृपा सिंधु करुणामये कायम सत है अविलोक्यो निज पति जग केवल आनंद कंद देखे हूँ परे परवश सबे निगम चतुर निबंध। प्राय भक्तजनों, ज्ञान संप्रदाय अध्यस्थापक अनंत ब्रह्मांडाधीश विश्व नियंता सकर्ता सतकैवलना परम विशेष अंश अनंत अंशोना तारणहार परम मोक्षना दाता सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज विश्वभરના મનુષ્ય તનુધારી ચૈતન્ય અંશોને સંબોધીને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપતા સ્વરચિત પંચમ સ્વસંવેદ ગ્રંથના પ્રથમ અંગને વિશે દિવ્ય પરમ ગુરુનું આ વિશ્વમાં આગમન થયું છે અને જગત કર્તાની જે ગુપ્ત ગતિ છે એને દર્શાવવા માટે દિવ્ય પરમ ગુરુ પ્રગટ થયા છે। દિવ્ય પરમ ગુરુનું મહાન કાર્ય આ જગતની અંદર સર્જનહારની ગતિ બહુ જ ગહન છે। આપણા હિન્દુ ધર્મની અંદર 4 વેદ છે, ઉપનિષદો છે, શાસ્ત્રો છે,
પુરાણો છે તેમજ અન્ય ધર્મ સંપ્રદાયના મુખ્ય ધર્મ ગ્રંથો છે, છતાં પણ વિશ્વના સર્જનહારની ગતિનો પાર પામી શક્યા નથી. કોઈ શાસ્ત્રોની અંદર યથાર્થ રૂપે સર્જનહારનું સ્થાપન નથી. મોટા ભાગના ધર્મ ગ્રંથોનો સાર આપણે સ્વયં પરમાત્મા છીએ એવું પ્રતિપાદન કરેલું છે. અગર તો આપણને આત્મજ્ઞાન થઈ જાય એટલે મુક્તિ માનવામાં આવી છે, પરંતુ સર્જનહારની ખોજ કે સ્થાપન કોઈએ કર્યું નથી. खोज न अपने आपन की माप की मानत सार, संसे सहित वहित सदा तेनु कहत संसार. कोई पोतानी खोज वास्तविक रीते करी નથી. માપકની અંદર પોતાને માનીને આજ સત્ય છે એવું માની લીધું છે. આત્મા એ જ પરમાત્મા માની અને કોઈએ સર્જનહારની ખોજ કરી નથી. અહમ બ્રહ્માસ્મિ કહીને ત્યાં અટકી ગયા છે, પરંતુ બ્રહ્મના જે પ્રકાશક છે ને જગતનું સર્જન કરનાર જે સર્જનહાર છે એને કોઈ ઓળખ્યા નહીં, એમનું કોઈ વર્ણન પણ નથી કર્યું. કારણ કે ઓળખ્યા હોય તો એ સર્જનહારનું વર્ણન પણ હોય, પરંતુ ચાર વેદની અંદર એ સર્જનહારનું સ્થાપન નથી કે આ જગતના કર્તા કોણ છે. બ્રહ્મ છે અકર્તા છે, નિર્ગુણ બ્રહ્મ અકર્તા અનુચિત અંતઃ સ बिनु संकल्प के, तो आ भव के करणहार को उपजे किनु कल्प के. परम गुरु करुणा सागर बापजी सकर्ता सिद्धांत નું સ્થાપન કરે છે. આ જગતના કર્તા એક છે અને કોણ છે? નિર્ગુણ બ્રહ્મની જે વાતો કરી છે કે બ્રહ્મ સચરાચર વ્યાપક છે અને આપણે બધા બ્રહ્મ છીએ, એ પણ એક મોટો ભ્રમ છે. જેટલું બ્રહ્મ વિશાળ છે ને એટલો લોકોનો ભ્રમ પણ વિશાળ છે. કરુણા સાગર બાપજી કહે છે કે આ નિર્ગુણ બ્રહ્મ છે એ તો અકર્તા છે, એમાંથી જગતનું સર્જન થઈ શકે નહીં. એ અંતસ્કરણ કે જાણ વગરનું છે. તો આ ભવ કે કરણહાર કો, આ ભવનો કરતા કોણ? ઉપજે કિનો કલ્પ કે, કોના સંકલ્પથી ઉત્પન્ન થયું છે? સંકલ્પ વિના કોઈ કાર્ય સિદ્ધ થતું નથી. એટલે બ્રહ્મ એ સર્જનહાર નથી, અકર્તા છે. તો પછી બ્રહ્મને માનનારા જે છે બધાનો છેદ અહીંયા ઉડી જાય છે. પછી વાત આવે સગુણની. સિરગુણ ઈષ્ટ સકલ જેતને ભર, वो तो कर्ता करत के, એ તો કર્તાનું કરત છે. આ વિશ્વની અંદર જેટલા અવતારો થયા એ બધા જ કર્તાનું કરત છે, એમાંના કોઈ સર્જનહાર નથી. અવધિ આવશે એટલે બધાનો અંત આવશે. અવધ કાલ મરત કે, પરંતુ સૃષ્ટિનો અંત આવી જાય છતાં પણ જે અવધ કાલ બિનું રહે અખંડિત, એ જ વિશ્વના સાચા સર્જનહાર છે. જેની ગુપ્ત ગતિ છે આ જગતમાં, એને ખોજવા એ કોઈ સામાન્ય કામ નથી.
એ સર્જનહારની ગતિના જો કોઈ ગુરુ મળે અને એની કરુણા થાય ને તો જ એની સાથે એકતા થાય. એ તો ગ્રંથો વાંચીને જ્ઞાન થઈ જાય પણ માલિક સાથે એકતા થઈ શકતી નથી. એ તો કરુણા સાગર મહારાજની કરુણા જેને પ્રાપ્ત થાય ને એને જ આ જ્ઞાન સમજાય છે. એની શરણાગતિ સ્વીકારે, એને સમર્પિત થાય. અહીંયા પંચમ સસંવેદમાં એ જ વાત કરે છે કે પરમ મોક્ષ પરમારથ. કરુણાસાગર બાપજી આ વિશ્વની અંદર પરમાર્થ લઈને આવ્યા છે. શું પરમાર્થ? પરમ મોક્ષ. મોક્ષ તો બધાને મળે છે પણ પરમ મોક્ષ, જે મોક્ષ મળ્યા પછી જીવને ક્યારેય આ સંસારમાં ભટકવું પડતું નથી. જ્યારે ખાલી મોક્ષ મળી જાય ને એ કેવું, ભૂખ લાગે ને ખાવાનું ભોજન મળી જાય એવું છે, પણ ફરી પાછી ભૂખ તો લાગે, ન મળે ત્યારે તકલીફ છે. આ મોક્ષ કેવો, થોડી વ્યવસ્થા મળી ગઈ ને આપણે સુખી થઈ જઈએ. આપણે વ્યવસ્થા કાયમ રહેવાની નથી, એ કાયમ સુખ પણ રહેવાનું નથી. થોડા સમય માટે શરીર સારું હોય તો સુખી, પણ બગડે ત્યારે દુખી થઈએ છીએ. અહીંયાથી કોઈ ભક્તિ કરીને દેવી ધામમાં જાય પણ પુણ્ય પૂરું થાય એટલે પાછું મૃત્યુ લોકમાં આવવું પડે છે. એટલે દેવી ધામોની પ્રાપ્તિ એ પણ મોક્ષ છે. સાયુજ, સાલોક, સામીપ્ય અને સારૂપ્ય મુક્તિ માનવામાં આવી છે દેવી ધામોમાં. પરંતુ પરમ મોક્ષની અંદર કોઈ મુક્તિના પ્રકાર નથી, ભેદ નથી. એક જ મોક્ષ છે, પરમ મોક્ષ. અને પરમ મોક્ષનું જ્ઞાન લઈને પરમ ગુરુ આવ્યા છે. આ વિશ્વના સર્જનહાર એક છે અને એ સર્જનહારની જેને પ્રાપ્તિ થાય એની પરમ મોક્ષની પ્રાપ્તિ થાય છે. પરમ મોક્ષ પરમારથ. પરમ મોક્ષનું દાન કરવા માટે પરમ ગુરુ આવ્યા છે. તો આપણું બધાનું અહોભાગ્ય છે, એનું શરણ મળ્યું છે. પરમ ગુરુ પરમાર્થી છે. નારદાજી મહારાજ શ્રી પદમાં પણ લખ્યું, જય જય શ્રી પરમ ગુરુ પરમાર્થી. અદ્ભુત વર્ણન છે બધું. કરણ હરણ ભવ દ્વંદ. ભવનો જે દ્વંદ છે, જન્મ અને મરણ, આ દ્વંદ છે. રાગ અને દ્વેષ એ દ્વંદ છે. હર્ષ અને શોક, સુખ અને દુઃખ, આ દ્વંદ છે. ઘડીક સુખ ને પાછું દુઃખ. જ્યારે દ્વંદમાંથી છૂટી જઈએ ને પછી એ કોઈ આવરણ રહેતા નથી. એકલું સુખનું સુખ જ રહે છે, આનંદનો આનંદ રહે છે. જો આનંદ સંત ફકીર કરે, ऐसो आनंद नाही अमीरी में, जो आनंद संत फकीर करे. सुख ने दुख आवे पण एनी अंदर सम रहे, सुख दुख में समता साध रहे. एवी मस्ती આપણે મેળવવાની છે અને એવો આનંદ આપવા માટે દિવ્ય પરમ ગુરુ આ વિશ્વમાં પ્રગટ થયા છે. આયે હું નિજપતિ પઠયેવું. પરમ ગુરુ આ વિશ્વમાં આવ્યા છે. એ કોણ છે? કરુણાસાગર મહારાજ કહે છે, હું સર્જનહારનો પરમ અંશ છું, સદા એના સાનિધ્યમાં રહું છું અને એમણે મને મોકલ્યો છે. વિશ્વના સર્જનહાર અંશી, આપણે બધા એના અંશ છીએ અને એ અંશને ઉત્પન્ન કરનાર એ અંશી કહેવાય, એના સ્વામી કહેવાય. તેવા સર્જનહારે એમના પરમ વિશેષ અંશ પરમ ગુરુ કરુણાસાગરને આ વિશ્વમાં મોકલ્યા છે.
પરંતુ જગતના જીવ ગતિના જીવો, મંદમતીના જીવો એ પરમ ગુરુને ઓળખી શકતા નથી, એને જાણી શકતા નથી કે આ પરમ ગુરુ કરુણા સાગર કોણ છે અને શા માટે આવ્યા છે. વિચાર તો કરો, સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારથી જે માલિકની ગતિ ગુપ્ત રહેલી છે, જે ગહન રહેલી છે, જેને શોધવા માટે ઋષિ મુનિઓએ સાધનાઓ કરી છે છતાં પામી શક્યા નથી, એવા સર્જનહારનું લક્ષ્ય ચાર વેદમાં નથી. એ ગુપ્ત ગતિ જેને પંચમ વેદ કહેવાય છે, એ ગતિને પરમ ગુરુએ પંચમ વેદ દ્વારા પ્રગટ કરી છે. ચાર વેદ આપણા શરીરમાં છે. પરાપશ્યંતી, મધ્યમાં ને વેખરી, ચાર વાણી, ચાર વેદ છે. પણ એ પ્રાણની પર, ચાર વેદની ઉપર, મતલબ ચાર વેદની ઉત્પત્તિ તો ઓમકારમાંથી થાય છે અને ઓમકારનું કારણ એ સોહમ પ્રણવ છે અને આ સોહમ પ્રણવની ગતિ એ બહુ જ ગહન રહેલી છે. મહાપુરુષોએ સોહમની વાત કરી છે, સોહમ સાથે એકતા કરી છે, પણ સોહમનો છેડો માપી શક્યા નથી. ત્યાં સોહમ આવ્યો છે ક્યાંથી? સોહમનો એમણે આનંદ કર્યો, સોહમની વાત પણ કરી છે. પણ સોહંગ બ્રહ્મ સચરાચર વ્યાપક છે, સચ્ચિદાનંદ રૂપ છે, પણ એના કારણ રૂપી કંદને એ મહાપુરુષો પામી શક્યા નથી. ભગવાન મહાપુરુષે સાધનાઓ કરીને બહુ ઊંચી ભૂમિકા પ્રાપ્ત કરી છે, કોઈ સામાન્ય નથી. કારણ કે 14 લોકની માયા છોડવી એ કોઈ જેવા તેવાનું કામ નથી, કોઈ કાયરનું કામ નથી. એ મહાપુરુષો પણ સુરવીર હતા કે સોહંગના આનંદ સુધી એ પહોંચી ગયા. એની મસ્તી કેવી હતી? અદ્ભુત હતી. આ દુનિયાની અંદર જેમણે અલખ જગાવી છે, ઠેર ઠેર એમની જગ્યાઓની અંદર સદાવ્રતો ચાલતા હોય છે, સેવાના કાર્યો થતા હોય છે, એમના રચેલા શાસ્ત્રોનું અધ્યયન કરીને લોકો પણ એ માર્ગે આગળ વધે છે. છતાં પણ આ જગતની અંદર મતભેદ રહ્યા છે. યાદ રાખજો, આ ભૂમિકા સુધી પહોંચ્યા પછી પણ આ જગતમાં જે મહાન પુરુષો થયા, એમણે જે શાસ્ત્રોની રચના કરી, એમાં મતભેદ છે, એક મત નથી. જે મતોનું વર્ણન પૂજ્ય શ્રી અચરતબાઈએ અચરત સાગર ગ્રંથમાં કર્યું છે કે આ બધી મહાન વિભૂતિઓ ખરી, પરંતુ એક સર્જનહારની બાબતમાં બધાના મત ન્યારા ન્યારા છે. કોઈ એક મત ઉપર આવી શક્યું નથી. આવો ગહન મત, એનું જ્ઞાન લઈને કરુણાસાગર બાપજી આ વિશ્વમાં આવ્યા છે. પણ કરુણાસાગર બાપજી એમ કહે છે કે જગતના જે જીવ ગતિના જીવો છે, જે મંદમતીના જીવો છે, એ પરમ ગુરુના જ્ઞાનને કે પરમ ગુરુને ઓળખી શકતા નથી. કારણ કે સોયેવું જગ જ્ઞાન નિંદા, આખું વિશ્વ અજ્ઞાન રૂપી નિંદ્રામાં સૂતેલું છે. અજ્ઞાન રૂપી નિંદ્રામાં આ સંસાર છે ને સ્વપ્ન છે. અત્યારે જે દેખાય છે, જે કઈ ક્રિયાઓ થઈ રહી છે, જેમ સ્વપ્નમાં થાય એવી જ રીતે આપણે અત્યારે હાલમાં ક્રિયા કરી રહ્યા છીએ. કારણ કે સ્વપ્નમાં સૂતા હોઈએ ને ત્યારે સ્વપ્ન તો દેખાય ખરું, સાચું પણ લાગે છે, પણ એની અંદર આપણને પોતાની ખબર હોતી
જ્યારે નિંદ્રા હોય ને સ્વપ્ન ચાલતું હોય ત્યારે આપણને પોતાની ખબર હોતી, એમ આજે પણ આપણે બધું જોઈ રહ્યા છીએ, બધું દેખાય છે, પણ આપણને પોતાની ખબર નથી. સમજવાનું કે પોતાની જાણ સિવાય આ દુનિયામાં ગમે તે મળી જાય આપણા માટે કંઈ જ કામનું નથી. આજે જરૂર હોય એટલું જ આપણા માટે કામનું છે. ખાવા માટે ભોજન જોઈએ, પહેરવા માટે કપડાં જોઈએ, ને રહેવા માટે એક મકાન જોઈએ, 2-4 નહીં. લોકોને તો એક થઈ જાય કે બીજું, કેમ તો કે ભાડે આપશે. આપણે ભાડું લેવાની વૃત્તિ છે, બીજાને એમાં ભાડે રહેવાનું છે, અને બીજું થઈ જાય તો પાછી ત્રીજાની પણ આશા હોય છે. ઘરનું મકાન થાય ને એટલે આપણને ખુશી થાય. હા, ભાડાના મકાનમાં રહ્યા હોય ને ખબર પડે કે વર્ષે 2 વર્ષે ખાલી કરાવે અને બિસ્તરા પોટલા લઈને ફરવાનું, પાડોશ બદલાઈ જાય, અજાણા વિસ્તારમાં જવાનું, થાકી જાય માણસ. ભાડાના મકાનમાં રહીને થાકી જાય એટલે માણસ બહુ જ મહેનત કરે, અને છેલ્લે થોડી ઘણી લોન લઈને પણ એક ઘરનું મકાન લઈ લે છે. અને ઘરનું મકાન થાય ત્યારે ખુશી થાય છે. જો કે અહીંયા પ્રફુલભાઈને તો હતું જ, આ તો બદલાયું છે, એક છોડીને બીજું પાછું લીધું છે, પણ એમાંય ખુશી હોય છે. તો ઘરનું મકાન થાય એટલે આપણને શાંતિ મળે છે, ખરું ને? ભલે જેટલો સમય અહીંયા રહીએ ત્યાં સુધી, પણ ઘરનું મકાન હોય ને તો આપણે કોઈ આવે ને તો એ કહી શકીએ કે અમારું ઘરનું મકાન છે. અને આવે પૂછે આ તમારું ઘરનું છે? અને ખાસ તકલીફ ક્યાં પડે? છોકરા મોટા થઈ જાય ને પછી વધારે તકલીફ પડે. તમારું મકાન. તો ઘરનું મકાન થઈ જાય એટલે પછી આપણે ફરવું નથી પડતું અને ખુશી થાય છે. તો એવી જ રીતે આ શરીર આપણે ધારણ કર્યું છે ને એ આપણું ઘરનું નથી, ભાડાનું છે. એ છોડીને આપણે બીજા ઘરમાં જવાનું, એ છોડીને ત્રીજા ઘરમાં ફર્યા કરવાનું છે. જ્યાં સુધી આપણું ઘર ના મળે ત્યાં સુધી આ ભાડાના મકાનમાં જેમ અહીંયા ફર્યા કરીએ ને એમ જ આ જીવને ફર્યા કરવાનું છે. તો અહીંયા એક શરીર માટેનું ઘર પણ આપણને મળી જાય તો ખુશી થાય છે. પણ એ ખુશી તો ક્યાં સુધી રહેવાની છે? આ શરીર રહેશે ત્યાં સુધી. આ શરીર છૂટ્યા પછી તો પાછા ભાડાના મકાનમાં જ છીએ. તો એ ઘરની વ્યવસ્થા કરવાની છે. એના માટે ભજનની મૂડી આપણે ભેગી કરવાની છે. એના માટે આપણે પોતાની ઓળખાણ કરવાની છે. એના તરફ આગળ વધીએ, થોડા આત્મચિંતન કરીએ, પરિવારની અંદર પણ આત્મભાવે વ્યવહાર કરીએ, કુટુંબની અંદર પણ આત્મભાવે વ્યવહાર કરીએ, અને આત્મદ્રષ્ટિ બની જાય ને પછી તો સંસારમાં દુઃખ છે જ નહીં. પછી આ સંસાર એ સ્વપ્ન નહીં રહે, પણ સત્ય દેખાશે. સર્વમાં આત્મા એક જ છે, અને શરીરને જોઈએ એટલું તો મળી જાય. પછી ચિંતા શાની? નથી કશું લાવ્યા, નથી કશું લઈ જવાના, અને હંમેશા સર્જનહારના સ્મરણની મસ્તીમાં એ મોજ કરે છે. જ્યારે આ સંસારની અંદર તો બધી વસ્તુઓ લાવીને આપણે આનંદ કરવાનો જાય એટલે પાછા દુખી. તો આ બધું તો ભાડાનું જ કામ છે. ભલે પૈસા લઈને ઘરનું લાવ્યા હોઈએ તો આપણને એમ થાય કે હાલો ટીવી તો ઘરનું છે ને, કઈ વાંધો નહીં. પરંતુ ઘરનું લાવેલું એક દિવસ છોડી દેવાનું છે. ભાડાની વસ્તુ લાવીએ તેમ થાય ચાલો આપી દેવું પડશે. માગીને કોઈ વસ્તુ લાવીએ તેમ થાય કે આપી દેવી પડશે. ગાડી હોય પણ ઘરની લીધી હોય તો જ્યાં જવું હોય ત્યાં જઈ શકાય, કેટલી અનુકૂળતા છે. એમ આ શરીર છે ને તો ભાડાની ગાડી છે. આપણે ઘરની ગાડી લેવાની છે. કરુણાસાગર મહારાજ આપણને જે જ્ઞાન આપે છે,
અને એ માર્ગે જે ચાલવાનું છે એ ગાડી આપણી ઘરની ગાડી લેવાની છે. તો પછી કોઈ ચિંતા રહેશે નહીં. એટલે અજ્ઞાન રૂપી નિંદ્રામાંથી જગાડવા માટે કૃપા સિંધુ કરુણામય, પરમ ગુરુ કૃપા સિંધુ છે, કરુણામય છે. કાયમ સત કુબેર, કાયમ છે સત કુબેર, સત્ય છે એનું નામ કુબેર છે. સર્જનહારના મહાન કાર્ય કરવા માટે સહેજ પણ વિલંબ કર્યા સિવાય કૈવલ ધામમાંથી પરમ ગુરુ આ વિશ્વમાં સર્જનહારનો સંદેશ આપવા માટે આવે છે, એની એને ખુશી છે. તો આપણું કલ્યાણ કરવા માટે આવ્યા છે, તો આપણને પણ ખુશી હોવી જોઈએ, આપણને ગૌરવ થવું જોઈએ કે આ સંસારના દુઃખોમાંથી છોડાવનાર એક મહાન સમર્થ પરમ ગુરુ છે અને આપણું કલ્યાણ કરવા માટે જ આવ્યા છે. એ તો જ્યારે આપણે દુઃખી હોઈએ અને એ સમયે આપણી કોઈ મદદ કરવા આવે ત્યારે એના પ્રત્યે આપણને કેટલો ભાવ થાય. અત્યારે વિશ્વ યુદ્ધ ચાલે છે, કેટલાય લોકો દુઃખી થતા હશે, એમાં બેઘર થતા હશે, ભૂખ્યા રહેતા હશે. પણ ભૂખ્યા હોય ને ક્યાંય ખાવાનું ન મળે, એ તો રોજ મળી જાય છે ને એટલે ખબર નથી ભૂખ કેવી હોય. એક દિવસ હોવા છતાંય ન ખાઓ અને બીજા દિવસે પણ ન મળે એવી સ્થિતિ હોય તો શું થાય એ વિચારવાનું છે. અને ભૂખના સમયે કોઈ માણસ તમને ખાવાનું આપે ત્યારે કેટલો આનંદ થાય છે. એમાં સંસારની અંદર કળીકાળની અંદર અજ્ઞાનતા છે, અંધશ્રદ્ધાઓ છે, એમાં માણસ દુઃખી છે. અને એમાંથી છોડાવવાને માટે દિવ્ય પરમ ગુરુ જ્યારે યથાર્થ જ્ઞાન લઈને આવે અને આપણા જીવનમાં એ જ્ઞાનનો પ્રકાશ પાથરે તો આપણા સૌના માટે કેટલી આનંદની વાત છે. અજ્ઞાન રૂપી નિંદ્રામાં આપણે સૂતા છીએ તો નથી આપણને પોતાની ખબર કે નથી આપણા માલિકની ખબર. એક ભજનની અંદર ચોઈતારામ પંચાલે કહ્યું છે, જગ મુસાફિર ગાફલિયા તેરે આગે કાલ ખડાએ રહા. जिने खलक रची पले कर में, जिने खलक रची पल एकन में, इरतारन काम कमाल किया. प्रभु नाम खान विचार किया, रघुनाथ खान विचार किया. तेरा कारज तूने बिगाड़ दिया. तू जाग मुसाफिर गाफलिया तेरे आगे काल खिलाई रहा. મોત આપણા સામે ઊભું છે એમ રાખીને ભક્તિ કરવાની છે અને સંસારનો મોહ છોડવાનો છે. એક ઝટકે બધું છૂટી જશે. પરીક્ષિતને તો ખબર પડી ગઈ હતી કે 7મા દિવસે સર્પદંશથી મારું મૃત્યુ થશે અને પરીક્ષિતે તૈયારી 7 દિવસમાં કરી લીધી. એણે કદાચ મોટા મોટા યજ્ઞો કરાવ્યા હોત તો એ મોતમાંથી બચી ના શકાત. એણે લાખો રૂપિયાનું દાન કર્યું હોત તોય ના બચી શકાત. પણ મહાપુરુષોના શરણે ગયા અને કહ્યું કે 7મા દિવસે મારું મૃત્યુ છે તો હું શું કરું? આ 7 દિવસમાં કરવા જેવું શું છે?
કે જેથી આ મોતથી બચી શકાય. ત્યારે મહાપુરુષે કહ્યું કે મોતથી બચવા માટે શ્રેષ્ઠતમ ઉપાય સત્સંગ છે. અને જે જીવન મુક્ત હોય મહાપુરુષ એના પાસે જઈને સત્સંગ શ્રવણ કરો, એ તમને જીવન મુક્ત કરશે. એમ આ વિશ્વની અંદર પરમ ગુરુનું જ્ઞાન એ જીવન મુક્ત છે અને એનું જ્ઞાન આપણને મુક્તિ આપે છે. તો મોત આપણી સામે છે, આપણા વાળ પકડીને જ ઊભું છે. આ શ્વાસ બંધ થઈ જશે એટલે આ બધી માયા છોડીને આપણે વિદાય થવું પડશે, આ શરીર છોડી દેવું પડશે. પછી ક્યાં જઈને મુકામ કરીશું? કોઈ આગળ રહેવાની વ્યવસ્થા કરી છે આપણે કે આ શરીર છોડીશું પછીની વ્યવસ્થા શું છે? તો કઈ નહીં, બધી અહીંની જ વ્યવસ્થા કરી. થોડું ભજન પણ કરી લેવું જોઈએ, જીવનમાં સત્સંગ પણ કરી લેવો જોઈએ કે જેથી થોડો માયાનો મોહ છૂટે અને પોતાના સ્વરૂપનું ચિંતન થાય કે હું કોણ છું. તારો તો વિચાર કર, તું આખી દુનિયાનો વિચાર કરે છે, દુનિયાની વાતો કરે છે, આ દુનિયામાં શું ચાલી રહ્યું છે, પણ તું તારો વિચાર નથી કરતો. મુખ્ય નહીં કલ્પના જલ્પના મનતણી, તુજ વિના આન્ય નહીં કોઈ દૂજો, તારા સિવાય બીજો આ વિશ્વમાં કઈ છે જ નહીં. દરેક ઘાટ જો, દરેક વસ્તુ જો, ભીતરની અંદર તું જ છે, તારા સિવાય કઈ સત્ય છે નહીં. તું નથી તો કઈ નથી, અને તું છે તો જ એનું મહત્વ છે, બાકી એનું કોઈ મહત્વ નથી. દુનિયામાં જે કઈ ચીજ હોય એમાં આપણે ઉલઝાઈ ગયા છીએ, પણ એનું એટલું મહત્વ નથી. તારા વડે છે, બધું તારા માટે છે, પણ તું કોણ છે એનો તો વિચાર કર. મુખ્ય ને કલ્પના જલ્પના મનતણી. સવારે વહેલા ઉઠીએ ને ત્યારે પેલો વિચાર આ જ કરવાનો કે બધી કલ્પનાઓ છોડો, જેટલી આપણી ફરજ હોય એ કામકાજ કરવાનું છે, બધું જ કરવાનું છે. પણ સવારના સમયમાં બ્રહ્મ મુહૂર્તમાં તો બધાની કલ્પના છોડીને, દુનિયાની કલ્પનાઓ છોડી તુજ વિના આન્ય નહીં કોઈ દૂજો, અંદરથી વિચાર કરો. પરમ ગુરુ કહે છે કે તારો વિચાર કર, તારા સિવાય કઈ સત્ય નથી. તું દુનિયાની કલ્પના કરે છે પણ તારો વિચાર નથી કરતો. તીર્થ વ્રત ને જોગ જગન જપ, તપ કરે માગતો તારું તુજો. હે મુખ્ય ને કલ્પના જલ્પના એ મનતણી, તુજ વિના આન્ય નહીં કોઈ દૂજો. જ્યારે સવારનું એકાંત હશે ના વિચારોનું ગાન કરીશું ત્યારે આપણને અનુભવ થશે કે પરમ ગુરુ આપણને શું ઉપદેશ આપી રહ્યા છે. બધી કલ્પનાઓ છોડીને પોતાનો વિચાર કરીશું ત્યારે આપણને એ આનંદનો અનુભવ થશે. ત્યારે ખબર પડશે કે પરમ ગુરુનો ઉપદેશ આપણને શું કહે છે. સંસારમાં રહેવા છતાંય સંસારની જવાબદારી નિભાવતા સંસારની કલ્પનાઓ છોડીને આપણા સ્વરૂપનો આપણે વિચાર કરીએ. આજનો આ પ્રસંગ શા માટે રાખવામાં આવ્યો છે? આત્મચિંતન માટે છે. આમ તો એક નિમિત્ત હતું, રામનવમીના દિવસે હસમુખભાઈનો જન્મ દિવસ હતો. એક સંકલ્પ હતો કે આપણે એ નિમિત્તે સત્સંગ કરીએ. એ તો દર વર્ષે ઉજવણી કરે છે, કારણ કે આ શરીરનો જન્મ થયો છે, એમાં આવીને એક આત્મા રહ્યો છે,
એ આત્માની અનુભૂતિ માટે આ ઉજવણી કરવામાં આવે છે. શરીરના નિમિત્તે એક વર્ષ ગયું, આ જીવાભાઈ અંદર આવ્યા છે પણ હજુ કઈ ભાળ મળી તો એની ભાળ માટે આ સત્સંગનું આયોજન છે. નહીં તો આ જન્મનો આ શરીરનો જન્મ થાય ને એનો દિવસ ઉજવાય તો શું કરવાનું? કેક ખાઈને મોજ કરવાની હોય. શરીરના જન્મ દિવસનું મહત્વ શું? તો કેક ખાવાની, અને ખાડા આવે તો બ્રેક મારવાની. પરંતુ આ શરીરના જન્મ દિવસથી વિચારવાનું, એક વર્ષ ગયું, 2 ગયા, કેટલા ગયા? કેટલા ગયા? 66 ગયા હશે, 66. પણ ખાલી નથી ગયા હો. ભગવાનના સ્મરણમાં ગયા છે, એના સત્સંગમાં ગયા છે, એની ભક્તિમાં ગયા છે, એનું ગૌરવ છે. 67મું વર્ષ પણ સારું જાય એની શુભકામના માટે જન્મ દિવસની ઉજવણી છે. લૌકિક રીતે તો ખાસ શરીર માંદું ના પડે ને એના આશીર્વાદ લેવાના હોય છે. તો શરીર સ્વસ્થ રહે એ આશીર્વાદ તો બહુ જરૂરી છે, અને 66 પછી તો ખાસ જરૂરી છે. આ શરીર ચાલે સારું કહેવાય. આ તો 58 પછી તો નિવૃત્તિ હોય છે, અને એ તો યુવાનીની જેમ કામ કરે છે. પણ માત્ર કામ કરીને મોજ નથી કરતા કે શરીર માટે નથી વાપરતા, પરમાર્થ માટે એનું યોગદાન કરી દે છે. એની પાસે નથી બહુ એટલા પૈસા છતાં પણ એ ધર્મ કાર્યની અંદર વાપરતા રહેશે. એની ખબર છે આ શરીર કાર્ય છૂટી જાય, આ બધું તો અહીં નહીં પડ્યું રહેશે, જેના ભાગ્યમાં જેટલું હશે એટલું એ મેળવી લેશે. આપણે શું ઉપાધિ કરવાની? આપણે કરવાનું છે, પરિવાર માટે કરવાનું છે, પણ આપણે પોતાનું તો કરવું જોઈએ ને. પોતાનું બગાડીને બીજાનું કરીશું તો એનું કઈ સારું નહીં થાય. આપણે આપણું કલ્યાણ કરવાનું છે ને બીજાનું પણ કલ્યાણ કરવાનું છે. પરિવાર માટેની વ્યવસ્થા એ માત્ર પૈસાની જ નહીં, સાથે સંસ્કારની પણ વ્યવસ્થા કરતા જઈએ કે જેથી આ પૈસા આપણે એને આપ્યા છે એને કેવી રીતે વાપરવા એની સૂઝબૂઝ પ્રાપ્ત થાય. નહીં તો એ પણ ભોગમાં વાપરી નાખે તો એનો કોઈ અર્થ રહેતો નથી. આ દુનિયામાં આવીને બધા ભોગમાં પોતાનું જીવન ખપાવીને ચાલ્યા ગયા છે. આપણે તો આ દરેક વસ્તુ મળી છે એને આપણે યોગની સાથે જોડવાનું છે. સારા કાર્યની સાથે જોડવાથી યોગ થાય છે. ફરી પાછો આપણી સાથે એનો યોગ થાય. જે વસ્તુ સારા કાર્યમાં વાપરી એ ફરીને પાછી આપણી પાસે આવે એનો સુંદર યોગ કહેવાય. અને વારંવાર સારા કાર્યમાં વાપરતા રહીએ, કારણ કે સંપત્તિ એ પણ બહુ જરૂરી ચીજ છે. ના હોય તો પાડોશી આપણને 100 રૂપિયા ના આપે, ખબર છે? ખબર પડે ને કે આની પાસે કશું નથી, આ લુખ્ખો છે, લુખ્ખેશ. માયાભાઈ આહિરાને કે લુખ્ખેશ, તો કોઈ 100 રૂપિયા ઉછીના ના આપે. તમારી પાસે સગવડ હોય ને તો તમે 500 માંગો 5000 આપવા તૈયાર થઈ જાય. એ સ્થિતિ સંસારની છે. પૈસાની બહુ જરૂરિયાત છે, એટલે મહેનત કરીને કમાવાનું છે. એ આપણું જીવન નિર્વાહ માટે, પણ એમાંથી 10% આપણે ધર્મ કાર્યમાં વાપરતા રહેવું જોઈએ. એમ હસમુખભાઈ નિરંતર એમનું કાર્ય કરતા જ રહે છે. દર અઠવાડિયે તો એમના ઘરે સત્સંગ હોય છે, પણ પૂર્ણિમાએ પણ સત્સંગ હોય છે, અને હમણાં તો ભોજનની પણ વ્યવસ્થા કરે છે. મંદિર હોય તો મંદિરમાં કઈ આવક હોય, અહીંયા તો જે કરવાનું એ પોતાને કરવાનું. પછી જેની જેની ભાવના હોય એ પણ લોકો પૂર્ણિમાની સેવાનો લાભ લેતા હોય છે. સગા સંબંધીઓને તો આપણે બહુ ખવડાવે છે, એનું કોઈ પુણ્યદાન નહીં થાય. એ તો વ્યવહારે વળી જાય છે. અને કદાચ આપણું ઋણ હોય તો પછી આપણે ખવડાવવું પડે, બીજું તો શું. પણ અહીંયા ખવડાવવું નથી પડતું. જે ખાય છે ને યાદ રાખજો, અહીં ભલે આવે બધાને ખાઈ જાય, પણ અહીંયા એક પ્રસાદના રૂપમાં લઈ જાય છે, સંસ્કારના રૂપમાં લઈ જાય છે, અને અહીંયા પ્રેમથી ભોજન કરાવવામાં આવે છે. ખાસ સત્સંગના લાભ માટે છે. અગવડતા હોય અને જવું પડે વસ્તુ અલગ છે, પણ ખાસ આ બંનેનો લાભ મહત્વનો છે. એટલે કહેવાનો મતલબ કે એમની પાસે જે કંઈ છે એમાંથી
એ તન મન અને ધન ત્રણેયનો પરમ ગુરુની સેવામાં ઉપયોગ કરે છે. અને અહીંયા કરુણાસાગર મહારાજ પણ આગળની ચોપાઈમાં આજની જે પૂર્ણિમાની કથા હતી એમાં એ જ વાત કરી છે કે હું પરમ ગુરુ કહે છે કે હું કૈવલનું લક્ષ્ય જે ગુપ્ત છે એ બધાને સમજાવવા માટે આવ્યો છું, આપવા માટે આવ્યો છું. પણ કોને આપીશ? જે મારા સંત અને ભક્તજન હશે એમને આપીશ. મારા એટલે મારા તારાનો કોઈ ભેદ નથી. મારા કોને કહેવાય? કે જે મારી પાસે આવે મારા. એ તો તમારે જે વસ્તુ લેવી હોય એ દુકાનમાં તમે જાઓ તો મળે ને, તો આપણે એના ગ્રાહક બનીએ. એમ પરમ ગુરુ કહે છે કે જે મારા શરણમાં આવશે એને હું આ ગતિ આપીશ. પરમ ગુરુની જે દીક્ષા ગ્રહણ કરશે, અને એકલી દીક્ષાથી જ કામ નહીં થાય, પણ આપણું તન અને મન પણ એને અર્પણ કરવું પડશે. ધન આપવું ને બહુ સહેલી વાત છે, 10, 25, 50, 100, 500 જે આપણી પાસે હોય આપી દઈએ, પણ તન આપવું ને એ બહુ કઠિન કામ છે. લોકોએ તો સંતોની સેવા માટે પોતાના તનની પરવા નથી કરી. લોકોના ઇતિહાસ વાંચે ત્યારે ખબર પડે કે ભક્તિ કરવા માટે એમણે કેવી તનતોડ સેવા કરી છે. સંસારમાં લોકો તનતોડ મહેનત કરે છે. તાપ હોય તો પણ મહેનત કરે, ઠંડી લાગે તો પણ મહેનત કરે, ભૂખ્યા હોય તો મહેનત કરે. એને તનતોડ મહેનત કહેવાય. સમય કરતા વધારે કામ કરે એની તનતોડ મહેનત કહેવાય. એવી જ રીતે મહાપુરુષે રાત્રિ દિવસ જોયા વિના સેવા કરી છે. તમે જો સૌરાષ્ટ્રની અંદર સતધામ છે અમરબાઈ, ત્યાં રક્તપીતિયાની સેવા કરે છે, જેને કોઈ સાચવે નહીં. જ્યારે એની કોઈ દવા નહોતી, ચેપી રોગ લાગે એટલે મરી જવાનું, એવા લોકોની સેવા કરવી કેટલું બધું કઠિન કામ. એટલું જ નહીં, એ રોગીઓ માટે ખાવા માટે ત્યાં કોઈ વ્યવસ્થા નથી, માગીને ટુકડો લાવવાનો. માગીને ટુકડો લાવવાનો. અને એમાંય દેવીદાસ બાપુ આશ્રમમાં રહે, એની સેવા કરે, સંભાળે. અને એક મહિલા જેને અબળા કહેવાય એને બધું માગવા જવાનું. યુવાનીની અંદર કેટલાય છેડતીઓ કરનારાય મળે, બુરી નજર વાળા મળે, એનાથી ભય રાખ્યા વગર માગવા જવાનું, ભગવાનના ભરોસે માગવાનું, રામ રોટી માગવાની, અને એનું નામ લઈ અને એને કામ કરવાનું. એમને કેટલો ખતરો હતો છતાં પણ કામ કર્યા છે, તનથી સેવા કરી છે. અને જે કઈ ટુકડો માગીને લાવતા એ ભૂખ્યાને ખવડાવતા હતા. ऐ मस्ती में रहना मेरे भाई, मांगीने खाना हो जी. ભગવાનનું નામ લઈને મસ્તીમાં રહો ને તો માગીને ખાવાનો અધિકાર છે. પણ માગીને લાવ્યા હોઈએ ને, અને આપણી પાસે કોઈ બીજો ભૂખ્યો માણસ આવે ને, તો આપણી ફરજ શું બને? એવું નહીં કે માગીને મને જે મળ્યું છે મારું. ऐ टुकड़े में से टुकड़ा करी देना मेरे लाल, लाल मेरा दिल में संतो लागी वैरागी रामा, जोयू मैं तू जागी हो, जोयू मैं तू जागी हो जी. साधु तेरो संगड़ो न छोड़ो मेरे लाल, हे लाल मेरा दिल में संतो लागी विरागी रामा, जोयू मैं तो जागी हो
જોયું મેં તો જાગી હોરી. જાગીને જોઈશું ને ત્યારે આ બધું આપણને સમજાશે, ત્યારે આ કામ થશે. હજુ તો શરીરની નિંદ્રામાંથી જ જાગી શકતા નથી. 3 વાર ગોદડા ખેંચવા પડે ત્યારે તો ઊભા થાય હું આ કામ કરી શકે. જીવનમાં જે જાગી જાય ને એનું આ કામ છે. એટલે મહાપુરુષે શરીર સોંપ્યા છે. હરિજનો એ માયા હરિને સોંપી રે, એ ભક્તિની સાટો. નાથ પોતે લજા એ પોતાની નહોતી રે, ભક્તિની સાટો. તોરલ દે મહાસતી શાણા, સધીરજી ના બોલે બંધાણા. હરે ના શરીર રે વેચીને લાવ્યા દાણા રે, ભક્તિની સાટો. હરિજનો એ માયા હરિને સોંપી રે, ભક્તિની સાટો. ભક્તિના માટે લોકોએ કેવા કેવા બલિદાન આપ્યા છે. આંગણે કોઈ અતિથિ આવે ને એ કોઈ દિવસ ભૂખ્યો ના જવા દે, એવા તો જેને નેમ હતા. એવા સતી તોરલના ઘરે સાધુ સંતોની મંડળી આવે છે અને કહેવાય છે કે એના ઘરમાં કોઈ ખાવાનું અનાજ નથી. અને એ સમયે મળે ને એટલું ઉધાર લઈને આવતા, પણ ઉધાર પછી બહુ વધી જાય તો દુકાનદાર ઉધાર પણ ના આપે. સતી તોરલ સંતોના ભોજન માટે સીધું સામાન લેવા માટે દુકાને જાય છે. શેઠ પાસે, સધીર શેઠ હતા. સતી તોરલ યુવાન હતા, પણ એની ભક્તિનો રંગ લાગેલો હતો એવો કે સતી તોરલ સંતોની સેવા માટે, ભોજન માટે, સીધું લેવા માટે સધીર શેઠની દુકાને જાય છે. અને સધીર શેઠને કહે છે, શેઠ અમારે ઘરે સંતો પધાર્યા છે, આપ અમને સીધું આપો, અમે તમને ચૂકવી દઈશું. પણ સધીર શેઠની નિયત બગડે છે. એનું શરીર જોઈને અને અનુચિત માગણી કરે છે કે તમારા શરીરના બદલામાં તમને હું સીધું આપું. ત્યારે સતી તોરલે વિચાર કર્યો કે કઈ વાંધો નહીં, એમને પણ પાઠ ભણાવીએ. સતી તોરલ તો સતી હતા, એને તો કોઈ આંચ ન લાગે, એ ક્યારેય આવું કાર્ય ન કરે. પણ એવું જે ખોટું કામ કરનારા હોય ને એને કામમાંથી છોડાવી દે એવા એ પારસમણી હતા. એ સધીર શેઠને વચન આપીને ત્યાંથી સીધું સામાન લાવીને સંતોને જમાડે છે. સંતોને વિદાય આપ્યા પછી એ તોરલ એમની પાસે જાય છે. પણ જે શરીરની અંદર એની કામના હતી ને એની જગ્યાએ એમની માના એને દર્શન થયા, એમની દીકરીના દર્શન થયા. તોરલ દેખાતા નથી. આ તો તોરલની બધી અલૌકિક રચના હતી. ત્યારે એમના આગળ માફી માંગીને ચરણમાં પડી જાય છે. ત્યારથી સધીર શેઠ આ કામનો ધંધો છોડી અને રામનું નામ લેવા માંડે છે. તો આ હતા સંતોની સેવાના પ્રમાણ, એમની ભાવનાઓ.
તો તન મન જે પરમ ગુરુને અર્પણ કરે, પરમ ગુરુના જે થઈ જાય, એને પરમ ગુરુ કૈવલની ગુપ્ત ગતિ આપે છે, સર્જનહારની પ્રાપ્તિ થાય. કોઈ સામાન્ય વસ્તુ નથી કે આપણે સર્જનહારને જોઈ શકીએ. પરમ ગુરુ જ્યારે દ્રષ્ટિ આપશે ને ત્યારે થશે. હજુ તો આપણે બધા છે ને આંધળા છીએ, અજ્ઞાન રૂપી નિંદ્રામાં છીએ અને આંખોથી અંધ છીએ. કરુણા સાગર એ કરુણાના સાગર છે, આપણા સૌના માટે અદ્ભુત કરુણા લઈને આવ્યા છે, જેનાથી આપણું અજ્ઞાન દૂર થઈ જશે, આપણે સાચી સૂઝ પડશે, આપણે જાગી જઈશું. તો અવશ્ય સંસારની માયા અને મોહ છોડીને સર્જનહારના સ્મરણમાં પ્રીતિ લાગી જશે. એની મોજ કઈ જુદી છે. આ મોજ માટે કોઈ પૈસા નથી કામ લાગતા. બસ પોતે સ્વયં જાગી જાય અને એમાં પોતાનું મન લગાવી દે તો જ મોજ આવે છે, જેનું વર્ણન બીજા કોઈ કરી શકતા નથી કે આ મોજ કેવી છે. એ તો થોડી વાર પ્રયોગ કરવો પડે કે ચાલો આપણે કથામાં જઈએ, ચાલો આપણે થોડું આ કામ કરીએ, અને એમાંથી જો સ્વાદ લાગી જાય ને તો પછી આપણને માર્ગ મળી જાય છે. તો અહીંયા તન મન જ્યારે પરમ ગુરુને આપીએ ત્યારે આપણને કૈવલની પ્રાપ્તિ થાય છે. અને જેને પણ મોક્ષની ચાહના હોય, પરમ ગુરુ કહે છે કે તમે તમારું તન મન મને આપી દો, હું તમને તમારા નિજ ઘરે પહોંચાડી દઈશ, જ્યાં વિશ્વના સર્જનહાર કૈવલ સદૈવ ચૈતન સ્વરૂપે વિરાજમાન છે, અખંડ સ્વરૂપે વિરાજમાન છે. એમના હું દર્શન કરાવી દઈશ. એ આનંદ કેવો છે, જ્યાં ઊંઘ ન આવે, જ્યાં આળસ ન હોય, જ્યાં સદાય પ્રસન્નતા હોય છે, જ્યાં રાત્રિ નથી આવતી, જ્યાં દુઃખ નથી આવતું. આ કેટલું અમૂલ્ય કાર્ય છે, કેવું મહાન પદ છે. મહાપુરુષોએ આવા પદ માટે આ દુનિયાને છોડી છે, માયાને છોડી છે. માયા છોડતાય કઈ મળે એમ નથી. આખર તો બધાની માયા તો છૂટી જ જાય છે ને. પણ છોડવાના પ્રકાર બેવ અલગ છે. જે મુક્ત રૂપ છોડીને જાય છે એ આ બંધનમાંથી છૂટીને જાય છે, અને જે મમતા રાખીને છોડે છે એ પાછા એમાં બંધાય છે. માયાની માટે બે શબ્દોનો પ્રયોગ થાય છે. લોકો દુનિયામાં એમ કહે છે આ બધું મારું, મારું મારું કરીને મરી જવાનું. અને મહાપુરુષો એમ કહે છે આ બધું ભગવાન તારું, તારું તારું કર્યું એટલે સમજવાનું તરી જવાનું છે. એટલે મરવું છે કે તરવું છે? તરવું હોય તો ભગવાનને અર્પણ કરી દો, આ તારું છે, મારું કશું નથી. આ મારાની માયાએ જ આપણને ફસાવ્યા છે. દુઃખ બીજું કઈ જ નથી. ભગવાનને જો આપણે બધું અર્પણ કરીએ, એને એક પૈસોય જોતો નથી, પણ આ મારું નથી એમ કરીને જો વાપરીએ, ઠીક છે, હારા કામમાં વાપર, મારે નથી જરૂર. મેં જે માર્ગ બતાવ્યો છે ને માર્ગે હાલવા માટે કામ કર, બીજું કઈ નહીં. બાકી તું ભેગું કરીને લઈ જવાનું નથી, તારા માટે કામ નહીં લાગે. ગયા પછી છોકરા તારા માટે વાપરે તો સારું કહેવાય. તો હમણાં એક દાદા ગયા, એને છોકરા 4 છે. દાદાની દાદીમાં ગયા, પણ દાદાની મતિ થોડી ઉલટી છે કે મારે તો કર્મકાંડ જ કરવું છે, કારણ કે આ દુનિયા કર્મકાંડમાં જ રોકાયેલી છે. છોકરાઓની ઈચ્છા છે કે આપણે સત્સંગ કરાવીએ, પણ ડોહો માને તો ને, એ ઉલટો હાલે પછી છોકરાઓ મજબૂર બની જાય
અજ્ઞાનતા અને અંધશ્રદ્ધા તો એવી છે ને, એની જડતા પરિવારની અંદર પણ કલેશોનું સર્જન કરે છે. હવે આવા જીવોની મુક્તિ થાય કેવી રીતે? જેની અંદર પરિવારમાં શાંતિ લાવવાની ક્ષમતા ન હોય, જેનામાં સારું કાર્ય કરવાની કોઈ સૂઝ ન હોય, એ જીવની કેટલી અધોગતિ થાય. એને કંઈ જ કરવાનું નથી, કોઈકના પાછળ કરવાનું છે, કોઈને કરવાનું છે, એને તો શાંતિથી બેસી જ રહેવાનું છે, પણ એ ના બેહે ને ના સારું કરવા દે. આ જીવ 84 માં ગયા પછી ક્યારે માનવ જન્મમાં આવે? વિચાર કરો. આવી જળમતી છે. પરમ ગુરુ કહે છે કે જેને મોક્ષની ચાહના હોય તે મને પોતાનું તન અને મન આપી દે. મતલબ તન અને મનનો મોહ છોડી દેવાનું છે, તન અને મનનું અભિમાન છોડી દેવાનું છે, તન અને મનની મમતા છોડી અને તું જીવન જીવ, પરિવાર સાથે જીવન જીવ, જરૂરિયાત વસ્તુનો ઉપયોગ કર, પરંતુ મારું સ્મરણ ભૂલાવી દે એ રીતે તું માયાનો ઉપભોગ ના કરીશ, નહીતર તને રોગી બનાવી દેશે. તો પરમ ગુરુ પરમ મોક્ષ લઈને આવ્યા છે, અજ્ઞાન રૂપી ઊંઘમાંથી જગાડવા માટે આવ્યા છે, અને કરતા એમને મોકલ્યા છે. તો આગળની ચોપાઈમાં એમ કે છે, હે અવિલોક્યું નિજપતિ જગા કૈવલય આનંદ કા देखा हूँ परे परवश समय निगम चतुर गति भक्त. પરમ ગુરુ એમ જ નથી આવ્યા, કરતા માલિકે મોકલ્યા છે, જેણે આ જગતનું સર્જન કર્યું છે. જે સર્જનહાર ક્યારે આ વિશ્વમાં આવતા નથી અને આવી શકતા પણ નથી, એટલે જ સૃષ્ટિની રચના કરી એમાં પ્રથમથી જ એક અંશને પોતાની પાસે રાખ્યા છે કે જ્યારે જગતના જીવો મને ભૂલી જાય ત્યારે મારી ઓળખાણ કરાવવા માટે મારા સાનિધ્યમાંથી મારા પરમ અંશને હું વિશ્વમાં મોકલીશ. એ જગતના જીવોને જ્ઞાન આપી અને જગાડશે, અને જે સર્જનહારનો ગુપ્ત માર્ગ છે એ બતાવશે. આપણે તો અહીંયા સામાન્ય કોઈ સોસાયટીમાં જવું હોય ને તોય ખબર ના પડે તો પૂછવું પડે. આ તો કૈવલ ધામમાં જવાનો માર્ગ બહુ જ ગહન છે. અજરા કઈ જરિયા ન જાય, ऐ संतो भाई अजरा कई जरिया न जाय. एवा थोड़े रे संतो साध पिया रे. एवा थोड़े रे संतो स्वाद पिया. चढ़ू मेरू आसमान संतो भाई चढ़ू कई मेरो आसमान. अडारे अवडारे मां वाक घણા આપણે તો ઉપર જવાનું છે, રસ્તો અજાણ્યો છે, ત્યાં વચ્ચે કોઈ ના મળે ને તો ભૂલા પડી જઈએ. તો પરમ ધામની અંદર જવાનો માર્ગ બહુ જ ગહન છે. અગમ નિગમની ગતિ અટપટી છે, એમાંથી છૂટવું બહુ મુશ્કેલ છે. અને જે કંઈ અનુભવ થાય ને એનો અહંકાર આપણને રોકી દે છે. એટલે કરુણા સાગર નિર્મળ જ્ઞાન લઈને આવ્યા છે.
સર્જનહારે એના ધામમાંથી આ જગતને વિશે અવલોકન કર્યું. અવલોક્યું નિજપતિ જગ. નિજપતિ આ જગનું અવલોકન કર્યું. આમ તો એનાથી જગત અજાણ નથી. એ તો એમના પોતાના સ્થાને બેઠા છે એવી જગ્યાએ કે ચારો તરફ એમની સૃષ્ટિ છે અને એક જ જગ્યાએ બેસીને ચારે તરફથી આખા વિશ્વનું એ ત્યાંથી જ ધ્યાન રાખી રહ્યા છે. જગતમાં કોઈ પણ જીવ કંઈ પણ કર્મ કરે એ જગત કરતાથી અજાણ નથી અને એટલે જ આ જીવને ગમે ત્યારે એના કર્મનું ફળ ભોગવવું જ પડે છે. ઘણીવાર અહીંયા લોકો ખોટું કરે, કાવા દાવા કરે અને છટકી જાય, કોર્ટમાંથી છટકી જાય લાગવક દ્વારા. પરંતુ ભાઈ ઉપરની કોર્ટ તો એવી છે ને ત્યાં કોઈની લાગવક ચાલતી જ નથી. ત્યાં વચ્ચે કોઈ વકીલની જરૂર નથી કે તમે છૂટી જાઓ. એના માટે તો તમારે તમારા કર્મનું ફળ ભોગવવું જ પડે છે. એના માટે શરીર ધારણ કરવું જ પડે છે. એટલે સર્જનહાર સર્વજ્ઞ છે, એનાથી કશું જ અજાણ નથી. એ સર્જનહારે આ જગતમાં જોયું. કૈવલ આનંદ કંદ. સર્જનહાર કોણ છે? તો કૈવલ. આ જગતની અંદર જે બધો આનંદ છે એ આનંદના કંદ છે. ભલે શરીરનો આનંદ હોય કે પછી વિશેષ આનંદ હોય, ભક્તિનો હોય, યોગનો હોય, સાધનાનો હોય, કોઈ પણ પ્રકારનો જે આનંદ છે એના કંદ કૈવલ છે. એ સર્જનહારે આ જગતમાં જોયું કે બધા જ અંશો આ સંસારની અંદર ભૂલા પડી ગયા છે, મને ભૂલી ગયા છે ને પોતાને પણ ભૂલી ગયા છે અને ભૂલા પડીને સંસારમાં ભટકે છે. ભૂલા પડવાનો મતલબ ભૂલી જવું. એક માલિક ભૂલ્યા, બીજા આપણે પોતાને ભૂલ્યા અને ત્રીજું આ સંસારની અંદર ચાલવાનો રસ્તો ભૂલ્યા. કેમ ચાલવું, ક્યાં જવું, શું ખાવું, શું જોવું, કેમ કરવું કઈ ખબર છે? મન ફાવે એમ કરીએ છે, પરિણામ પછી જે આવે એને આપણે ભોગવવું પડે છે. એટલે કૈવલ કર્તવ્ય વિશ્વમાં નજર કરી અને જોયું કે બધા પરવશ થઈ ગયા છે. આપણે કોઈ સ્વતંત્ર રહ્યા નથી અને તોય પાછી દાદાગીરીઓ તો કરીએ જ છે. હા, પણ થોડી ઘણી સ્વતંત્રતા મળે ને તા તો તમારે જુઓ ને કેટલી બધી ચરબી આવી જાય. એક ઉંદર ઘરમાં ફરતો હતો. એમાં એક નશાના બંધાણી હતા ને એના ઘરમાં ફરનારો ઉંદર. પેલો નશો કરવા વાળાએ થોડો નશો કરી લીધો અને પછી થોડું ઘણું વાટકીમાં વધ્યું ને વાટકીમાં પડ્યું હતું. તો એ આવીને ઉંદરે પીધું તો ઉંદરને નશો ચડી ગયો. પણ બીજા ઉંદરને નશો નહોતો. પણ નશો ચડેલો ઉંદર કે આ જાય બિલ્લી તો मैं उसको बता दूं. મોટા ભાગે નશામાં આવે ને બહુ ચરબી કરતા હોય છે. એ પોતાને રાજા સમજતા હોય છે. તો પોતે નશો કરેલો ને તો થોડી ચાલ બદલાઈ જાય. નશો કરે ને ચાલ લથડવા માંડે, એનો પગ છે ને બરાબર ના પડે. એટલે બીજાને ખબર પડી જાય કે આમણે થોડો તો નશો કરેલો છે. એટલે નશાની હાલતમાં એ ઉંદર હોશિયારી કરતો હતો. आ जाए बिल्ली तो मैं बता दूं. तो बिल्ली आ गई. बिल्ली ने देखा कि शिकार तो बहुत आसान है, પકડવામાં જરાય વાર ના લાગે. તો આ માયાનો નશો ચડે ને પછી આપણામાં ચરબી આવી જાય, પછી કાળ આવે ને તો શિકાર કરવામાં જરાય વાર લાગે નહીં. એટલે
સર્જનહારે જોયું કે બધા જ જીવો પરવશ થઈ ગયા છે. તમે વિચાર તો કરો, કાગડા, કૂતરા, બિલાડા કેવા બધા બિચારા થઈને ફરે છે. તો કઈ માણસોની દશા આવી છે, બિચારા થઈને આ શરીરની અંદર પરાધીન થઈને. કોઈ જેવા માણસો છે કે જે સ્વતંત્રતાનો ઉપયોગ કરીને ધર્મના કાર્યો કરી રહ્યા છે. એ સ્વતંત્રતા છે આપણી. બાકી તો કમાવું ને એ પરાધીનતા છે. ઘરમાં બેનો એનું કામ કરે છે, કોઈ સ્વતંત્રતા નથી, એની પણ એક પરાધીનતા છે. એકબીજાને આધીન થયા છે તો કરવું જ પડશે. અને બધાને એકબીજાની પરાધીનતા તો છે, પણ આ શરીર ધારણ કર્યું છે ને એની મોટી પરાધીનતા છે. એની આપણે ગુલામી કરી રહ્યા છીએ. એ હજુ સરખું ચાલે ત્યાં સુધી તો સારું, પણ નહીં ચાલે ત્યારે ખબર પડશે કે શું દશા થશે. અને આ શરીરની જે ઇન્દ્રિયો છે એના સ્વાદ માટે આપણે બંધાઈને બધા આધીન થઈને ચાલીએ છીએ, એના ગુલામ થઈને આ શરીરમાં રહીએ છીએ. શરીરના આપણે માલિક હોવા છતાંય આ શરીરનું જે મન છે, ઇન્દ્રિયોની જે ઈચ્છાઓ છે, એનું જે મન છે, એ મન કે એમ આપણે કરીએ છીએ. એના માટે પાપ કરીએ, પ્રપંચ કરીએ, ક્યાં જરૂર છે? હા, જરૂરી હોય આપણે નીતિથી કરીએ, ધર્મથી કરીએ તો કોઈ બંધન નથી. પણ માણસો તો એટલા બધા પરવશ ને પરાધીન થયા છે કે એ જ ઇન્દ્રિયોના સ્વાદ માટે, એ જ મનના આનંદ માટે એના ગુલામ થઈ અને પાપાચાર કરે છે, ભ્રષ્ટાચાર કરે છે, એટલા બધા પૈસા ભેગા કરે છે. મેં તો આજે જોયું, મેં બેંકમાં ગયા તો બધાને ખબર જ છે કે આજે પૈસા ગણવાનું મશીન આવ્યું છે તો 100 નોટ ગણીએ તો આપણને 100 સેકન્ડ તો લાગે ને, 50 સેકન્ડ તો લાગે ને ફાસ્ટ ગણીએ તો. પેલું મશીન તો 5 સેકન્ડમાં તો બધી નોટો ગણી લે. કેટલી બુદ્ધિ દોડાવી છે લોકોએ. મેં કીધું આ મશીન તો ઝડપી ગણી દેશે, પણ લોકો કૌભાંડિયા એટલા બધા કૌભાંડ કરે છે કે મશીનો થાકી જાય છે. બોલો, વિચાર કરો, આટલા ઝડપી મશીનો આયા છે, એ મશીનો થાકી જાય એવા કૌભાંડ કરે છે લોકો. આ પ્રપંચ શું છે? પરાધીનતા છે, પરવશતા છે. દાદાગીરીઓ કરે ખરા, પણ દાદાગીરી એની લાંબી ચાલતી નથી. કાં તો ઘરના સભ્ય થોડી ઘણી સહન કરે, કાં તો થોડા પાડોશી સહન કરે, પણ લાંબો સમય એ ચાલતું નથી. ક્યાંક ઘરવાળી ચાલી જાય, ક્યાંક પાડોશી કંઈક કરી નાખે, અને છેવટે સમાજમાં તો એનું પતન થઈ જ જાય છે. એટલે આ જીવ આ શરીરને આધીન થયો છે. આ મનુષ્ય શરીરમાં શરીર સુખને આધીન થઈને જાય છે. પછી ક્યાં જવાનો? માનવનું શરીર નહીં મળે તો 84 માં જવાનો. એ 84 ના શરીરની પરાધીનતા તો જુઓ આ જીવની કેવી દશા થઈ જાય છે. મુક્તિ મેળવવા માટે આ મોકો મળ્યો તો મનુષ્ય શરીરમાં, પણ એમાં એ પરાધીન થઈને જ રહ્યો. અને પરમ ગુરુ લખે છે કે દેખે હું પરે પરવશ સબે. સંસારમાં મેં જોયું કે બધા પરવશ થઈને જ ફરે છે. સંસારમાં તો બધા ફસાયેલા છે, પણ ધર્મ માર્ગની અંદર પણ કોઈ બહાર નીકળી શકતા નથી. નિગમ ચતુર ગતિ ફંદા, 4 વેદની જે ગતિ છે એના જ ફંદમાં જીવો ફસાયેલા છે. એટલે એમાં પોતાને નથી જાણી શકતા, એનું એમાં જ્ઞાન નથી, અને પોતાના માલિકને પણ એ મેળવી શકવાના નથી. એટલે કૈવલ કરતાને એમના અંશો ઉપર દયા ઉપજી અને કહે છે ઉપની મહેર જબી જીવ પર નિજ નૈન પતિ દેખ એકરન મોક્ષ કહી જનન કો અનેક વેર ગરીબ ઉપની મહેર જબી જીવ પર. જગતના કરતા કૈવલ 3 જ અક્ષર છે સર્જનહારનું સંબોધન કરવા માટે, સર્જનહારનું સ્મરણ કરવા માટે, અને જેણે આ વિશ્વનું સર્જન કર્યું છે એના રહસ્યનો જાણવા માટેનો માત્ર 3 જ અક્ષર ભેગા કરીએ ને
તો એની આપણે ઓળખ થઈ જાય છે. 3 અક્ષરનો મહિમા અદ્ભુત છે, પણ સદગુરુની કૃપા વિના નથી થતો હો. આવા તો કેટલાય અક્ષરોનું સ્મરણ કરીએ ને, એ 3 અક્ષરને સમજવા માટે પણ કેટલું બધું ચિંતન કરીશું ત્યારે આ જડ માયા છૂટશે. 3 અક્ષરનો ભેદ સમજવો કોઈ સામાન્ય નથી. આ તો નામીનું નામ છે ભાઈ, અને એનું નામ લેવાથી આપણું કામ થશે, એમાં આપણો વિશ્વાસ થઈ જાય. અને નામ કેવું છે? નિર્મળ છે નામીનું નામ, પરલે કરશે પાપ તમામ. મોંઘું છે માલિકનું નામ, બોલવામાં બેસે દામ. સત કૈવલ સાહેબનું નામ, સાચું છે કૈવલ નામ. કૈવલનું નામ કેટલું બધું સત્ય છે. સત કૈવલ સાહેબનું નામ જે સત્ય છે, જે સાહેબનું નામ છે, કૈવલ છે, એ જ મંત્ર છે. બસ એમાં વિશ્વાસ રાખીને આપણે એનું સ્મરણ કરીએ, જેટલા જપ થાય એટલા કરીએ. કૈવલ મંત્ર લેખન બુકો પણ છે, એના દ્વારા પણ નિયમથી તમે લેખન કરજો, જે મંદિર નિર્માણની અંદર આપણે અર્પણ કરવાના છે. મોંઘું છે માલિકનું નામ, સામાન્ય લોકો લઈ શકતા નથી, પણ જેની પાસે પ્રેમની મૂડી હોય ને, એ એનું નામ લઈ શકે. અહીં કોણ આવ્યા છે, અહીં કોણ બેસે? જેની પાસે પ્રેમ હોય તે બેસી શકે, અને એ જ એનું નામ લઈ શકે. ધૂન બોલાય તો આપણને એનું સ્મરણ કરવામાં ઉમંગ થાય છે. તો એ સર્જનહારનું જે નામ છે એ નિર્મળ નામ છે, જે જપવાથી આપણી વૃત્તિ નિર્મળ થશે અને આપણા જે પાપ છે ને એનો ક્ષય થઈ જશે. તો પાપોને ધોવાનો આ એક ઉપાય છે. ભગવાનનું નામ કેટલું બધું મધુર છે, કલ્યાણકારી છે, હિતકારી છે. હે ઓમ વાલા હો તો પડી અભૂલી તાર નામમાં, ગેલી બની સુરતા મારી પ્રભુ તાર નામમાં. ઓમ વાલા હો તો પડી અભૂલી તાર નામમાં, ગેલી બની સુરતા મારી પ્રભુ તાર નામમાં. તારા નામમાં મારી સુરતા ગેલી બની ગઈ, અને એમાં આપણે ભૂલા જ પડી જવાનું છે. બધું ભૂલીને, ભૂલા પડવાનો મતલબ એ છે કે આ દુનિયા બધી ભૂલીને આપણે એના નામમાં જોડાવાનું છે. કારણ પ્યારું વાલા નામ તારું જગત છે ખારવાળું, દોન લાગી રેન દીન બની રહી બેભાનમાં. ભગવાનનું નામ તો કેટલું પ્યારું છે, અને જગત કેવું છે? એ તો ખારું છે. એમાં ક્યાંય મધુરતાનો સ્વાદ આવશે નહીં. સરવાળે ખારું ખારું છે બધું. દેખાય સારું, મીઠું દેખાય તો મિશ્રી જેવું, પણ છે ખારું. થોડું ખાવાનું, કેટલું? સંસારની માયા કેટલી ભોગવવાની? મીઠા જેટલી. કેટલી? મીઠા જેટલી જ, બસ એમાં સ્વાદ છે. એ મીઠું જો બમણું કર્યું ને, જે બધું ખાવાનું છે ને એ બધું બગડી જશે. વિચાર તો કરો, મીઠું કેવું? થોડું વધારે પડી જાય તો બધું બગાડી નાખે. આ સંસારનો સ્વાદ એ ખારો છે. સપ્રમાણ શરીર છે તો જોઈશે, શરીરને કપડા જોઈશે, શરીરને ભોજન જોઈશે, શરીરને થોડી રહેવાની વ્યવસ્થા જોઈશે, એની સુરક્ષા માટે જે જોઈએ તે. પણ લોકો તો ન ખાવાનું ખાય, ન પીવાનું પી અને જીવન બરબાદ કરે છે. પ્રપંચ કરીને લડાઈ ઝઘડા. શા માટે આપણે અહીં? એટલે લડવા માટે આવ્યા છીએ. માનવ શરીર તો લડાઈમાંથી છૂટવા માટે મળ્યું છે.
પશુ અને પ્રાણીઓમાં ઓછું કઈ લડ્યા છે, વળી પાછું મનુષ્યમાં આવીને લડવાનું શા માટે? કરુણાસાગર બાપજી આપણને આ બંધનમાંથી છોડાવવા માટે આવ્યા છે. બસ હરિનું નામ લઈ લઈએ. કૈવલ નામ આપ્યું છે. જ્યારે આપણા ઉપર માલિકને મહેરબાની થઈ અને પોતાના નયન દ્વારા એમણે જોયું, ત્યારે જીવોનો મોક્ષ કરવા માટે પોતાની હજુરમાંથી સર્જનહારે પોતાના પરમ વિશેષ અંશ દિવ્ય પરમ ગુરુને આ વિશ્વની અંદર મોકલ્યા છે. જગતના જીવો 4 વેદની ગતિમાં ફસાયેલા છે. 4 વેદની અંદર સર્જનહારનું જ્ઞાન નથી, જ્યારે કરુણાસાગર મહારાજ 4 વેદની પાર જે પરમ ગતિ છે, એ ગતિનું જ્ઞાન જેમાં છે એ પંચમ વેદ છે. આજે પંચવેદની માન્યતાઓ બહુ જુદી જુદી છે. બધા લોકો કોઈ કે આ મહાભારત પંચવેદ છે, કોઈ કે વળી ભાગવત પંચવેદ છે. પણ હકીકતમાં પંચમ વેદનું જ્ઞાન પરમ ગુરુ લઈને આવ્યા છે. કોઈ પણ અભ્યાસ કરી લે કે 4 વેદની ગતિ જ્યાં નથી પહોંચી શકી, એ ગતિનું વર્ણન એમાં હોય તો સમજવાનું કે 5મો વેદ છે. એ સિવાય બીજા કોઈ ધર્મ ગ્રંથોમાં 4 વેદની પારની ગતિનું જ્ઞાન નથી. એટલે આજે અહીંયા આપણને સત્સંગનો લાભ મળ્યો. ચૈત્ર સુદ પૂર્ણિમાનો યોગ થયો છે. અહીંયા નીતાબેન પ્રફુલભાઈ, જે માણસના જીવન માટે જરૂરિયાત છે એ પ્રમાણે મકાનની વ્યવસ્થા એમણે બદલાયું, એટલે નવું ઘર કહેવાય. એ ઘર વેચી બીજું રાખેલું, આપણા માટે ઘર નવું કહેવાય. એક જગ્યાએ છૂટાછેડા લીધા હોય ને બીજા જગ્યાએ જોડે તો શું કહેવાય? એ નવું ઘર કહેવાય. તો આ નવું ઘર હોય એટલે સ્વાભાવિક હોય કે આપણા ઘરમાં કંઈક સારું પૂજન પ્રાર્થના સત્સંગ થાય. એટલે આગળનો એક સંકલ્પ એમના જન્મદિવસનો હતો, અને સાથે સાથે પૂર્ણિમાએ દર પૂર્ણિમાએ અહીંયા સત્સંગનું આયોજન થાય છે અને બધા ભેગા પણ થાય છે. તો કીધું એ પણ કામ થશે. અને ત્રીજું પણ અહીંયા ત્રિવેણી સંગમ થઈ ગયો છે. અને ત્રિવેણી સંગમમાં એક તો એમનો જન્મદિવસ હતો રામનવમીના દિવસે, એટલે રામનવમીનો પણ સંયોગ છે. બીજું આજે છે હનુમાન જયંતિ, એટલે રામની સાથે હનુમાનજીનો સંયોગ થયો છે. એટલે સોનામાં સુગંધ વળે બધા યોગ સાથે. ને ત્રીજો યોગ આજે તો કે ગુરુવાર છે, એટલે ગુરુવારની કથાનો ગુરુ મહારાજનો યોગ થયો છે આજે. એક ઈષ્ટ દેવ છે, એમના એક સેવક છે, અને એના બધાના માથે ગુરુપદ રહેલું છે. એનો આજે સુંદર યોગ થયો છે. એટલે ત્રિવેણી યોગ થયો છે પરમ ગુરુના આશીર્વાદથી. હસમુખભાઈ, એમના પરિવારને બધાને પરમ ગુરુના ખૂબ આશીર્વાદ છે. હસમુખભાઈની ખૂબ મહેનત છે પરિવારને સંસ્કાર આપવા માટે, અને સાથે સાથે આપણા અનુયાયીઓ છે જેટલા પણ એકત્રિત થાય છે બધાના માટે ખૂબ સારું કામ કરી રહ્યા છે. પ્રથમથી જ આસોજ ગામમાંથી જ આમ તો સારી પ્રેરણા લઈને આવ્યા છે. ત્યાં પણ જે જ્ઞાની પુરુષો હતા એમણે એ ગામની અંદર એક જાગરણ કર્યું. એમાંથી એ છૂટા પડીને વડોદરામાં આવ્યા, તો એમણે એક વડોદરામાં પણ એક વર્તુળની અંદર એમનું જાગરણ થઈ રહ્યું છે. અને એ જાગરણ જેટલા પરિવારમાં થાય એટલા લોકોની અંદર જાગરણ થાય છે. એમના દ્વારા પછી દીકરીઓ પાછી બીજા ઘરે જાય તો ત્યાં પણ એ જાગરણ લઈને જાય છે. કારણ કમસે કમ પરમ ગુરુની સેવા પ્રસાદી લઈ જાય, કોઈ વળી આજ્ઞા પાડે તિલક કરે, કોઈ વળી મંત્ર લઈને જાય, કંઈક ને કંઈક લઈ જાય છે. અને આવા સંસ્કાર સંપન્ન પરિવારની દીકરીઓનો લોકો સ્વીકાર પણ કરે છે કે સામેવાળા પણ એમાં જોડાય છે. એવા પરિણામો જોવા મળે છે. એટલે બહુ સારો લાભ છે. એટલે નાના બાળકોને પણ નાની નાની વાતો સમજાવીને બધાને જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ત્યારે ઉનાળાના વેકેશનમાં બાળકોની શિબિર આપણે કરી રહ્યા છીએ. તો અવશ્ય ધોરણ 5મું પૂરું થયું હોય અને 6ઠામાં પ્રવેશ કર્યો હોય ત્યારથી 9મા ધોરણ સુધીના બાળકો, એટલે 10 સુધીના બાળકો એમાં આવી શકતા હોય છે. મે મહિનાની 10, 11, 12 એ તારીખ બાલિકાઓ માટે છે, અને 12 થી પછી 4 દિવસ એ છોકરાઓ માટે છે.
12, 13, 14, 9, 10, 11, 12 અને 12, 13, 14, 15 એમ તારીખ છે રાખવામાં આવેલી છે. તો અવશ્ય આપણા બાળકોને આપણે એમાં મોકલી 3 દિવસ માટે બાળકને એક નવો અનુભવ થાય, કંઈક એને પ્રેરણા મળે, એને બાળકને જેટલું સારું વાતાવરણ મળે છે એ અત્યારની એની જે ભૂમિકા છે ને એકદમ સરસ છે. જાણે કેવી ખબર છે, એકદમ ખેડેલી જમીન હોય અને એના ઉપર વરસાદ થાય અને એ નરમ જમીનની અંદર તમે જે વાવો ને તે બધું સરસ રીતે ઉગી જાય, એટલી બધી નરમ જમીન એ બાળકોની છે. એમાં થોડા સમય માટે જે વાવેતર થઈ ગયું એ સમજવાનું એના જીવન માટે આશીર્વાદરૂપ બની જશે. અને પછી 50 વર્ષ થાય ને એટલે જમીન થઈ જાય કેવી ખબર છે, લાકડા સાફ. એને 3 દિવસ હું અઠવાડિયું રાખો ને તોય કઈ ફેર પડે નહીં, પછી કઈ ના થાય. એ કેવી લાકડા જેવી જમીન થઈ ગઈ હોય સંસારના ક્ષારની અંદર. ક્ષાર જે પાણીમાં હોય ને, આખી જિંદગી ક્ષાર પીધો હોય ને, એ જમીનમાં તો છે ને ભાઈ ટ્રેક્ટરે પાછું પડે. ટ્રેક્ટર પાછું પડે, એમાં બળદનું તો કામ જ નહીં. એટલે લોકો એમ કે આ તો અમારાથી સમજતા નથી. હવે અમારા જેવા ટ્રેક્ટર આવે પણ એ ઘણી વાર કામ ના કરે. પછી જેસીબી લાવવું પડે એના માટે. પણ જેસીબી થી કઈ ખેડ થોડી થાય છે. એટલે એવું કામ છે બધું. તો આજે પંચમ સ્વસવેદનું જ્ઞાન આપણને મળ્યું છે. દિવ્ય પરમ ગુરુનું આગમન શા માટે થયું છે એની ચોપાઈની અંદર બહુ જ ભાવ ભરેલો છે, એનો મહિમા સમાયેલો છે. એક એક ચોપાઈને જો ધ્યાનથી અને ચિંતન કરીએ ને તેમાં પરમ ગુરુનું દર્શન થાય છે. ચોપાઈ 1, 2, 3 લો પણ અદ્ભુત દર્શન છે. અને અહીંયા તો જેમ કહું છું, જ્ઞાનની ગંગા વહે છે. અઠવાડિયામાં એકવાર નિયમથી આપણે જો કથા શ્રવણ કરી તો એને નિરંતર કહેવાય. આપણી રીતે આપણે જેટલો સમય હોય અભ્યાસ કરીએ. હું તો એમ કહું છું, રોજ 15 મિનિટનો સમય મળે તો 4 ચોપાઈ વાંચી લેવી, 8 ચોપાઈ વાંચી લેવી, 10 ચોપાઈ વાંચી લેવી. નિરંતર અભ્યાસ કરો. એ વિચારો આપણી અંદર ભેગા થશે ને તો મોટો પહાડ થઈ જશે વિચારોનો, જ્ઞાનનો, અને એમાંથી સમજણનો ઉદય થશે. એટલે આ જ્ઞાન સાંભળવું બહુ જરૂરી છે, અભ્યાસ કરવો બહુ જરૂરી છે. થોડી પણ જવાબદારીમાંથી મુક્ત થઈએ ને એનો સદુપયોગ કરી લેવો. કોઈ જોડે વાતો કરવા રોકાઈ જવું નહીં, નહીતર આવો મોકો ફરી મળશે. વાતો તો 2 કાબરો ભેગી થશે ને તોય કરશે. બોલો, એ તમારી રહી ગયેલી વાતો કાબર થઈ નહીં થશે. 2 કૂતરાય વાતો કરતા હોય છે. હા, તમે ના માનશો, એ 2 વાતો કરતા હોય છે. એ એકબીજાને પૂછી લે, આપણે 2 દોસ્તી કરવી છે? હા, જો મન મેળ થાય તો દોસ્તી કરી લે, તો ભેગા ફરે. અને નહીં તો એકબીજાને જોઈને દોડે આમાં લડવા. અરે મેળ નહીં પડે. એટલે અહીંયા તો જ્ઞાનની ગંગા વહે છે. દર અઠવાડિયે સત્સંગનો લાભ મળતો હોય તો ઘર છોડીને આપણે ત્યાં સુધી જવું જોઈએ. કાં તો ઈચ્છા વ્યક્ત કરો કે અમારા ઘરે પણ એક દિવસ આ લાભ લઈએ. અને આવો લાભ જો વારંવાર મળે તો આપણું ઘર કેટલું પાવન થઈ જાય, મંદિર બની જાય છે. તો આપણે લાભ લઈશું તો આપણા બાળકોને પણ લાભ મળશે. તો દર પૂર્ણિમાએ પણ આ લાભ મળે છે. અને પ્રસંગોપાત પણ આપણે બધા લાભ લઈએ છીએ. અને આપણી જાતે પણ લાભ લેતા અભ્યાસ કરીએ લેવાનો. જેમ કહ્યું એમ ગ્રંથો વસાવીએ અને ગ્રંથોનું વાંચન કરીએ. અત્યારે તો બધા શિક્ષિત છે. પેલા લોકો શિક્ષિત નહોતા તો પણ ગ્રંથોનું વાંચન કરતા હતા બીજા દ્વારા. એવી જ લાગણી હતી. તો આપણે તો અત્યારે ઘણી અનુકૂળતા છે. તો પરમ ગુરુના શરણમાં પ્રાર્થના છે કે તમારા ઉપર, સૌના ઉપર પરમ ગુરુની કૃપા એવી વરસતી રહે કે પરમ ગુરુમાં આપણી પ્રીતિ દિન પ્રતિદિન વધતી રહે અને માયાનો મોહ આપણો ઓછો થતો જાય. કારણ કે આ મોહ નથી એવું તો નહીં કહી શકાય, પરંતુ એને છોડવા માટે આપણે સબળ નથી રહ્યા.
નિર્બળ થઈ ગયા છે, પરાધીન થયા છે, એટલા માટે જ પરમ ગુરુની સેવા પૂજા અને પ્રાર્થના કરીને માગણી કરવાની કે બસ આમાંથી અમને છોડાવો. અને પરમ ગુરુ આપણને છોડાવવા માટે જ એમ કહે છે કે આ માયા છે ને થોડી 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 સારા કાર્યમાં જોડી દો, એટલે માયામાંથી તમને મુક્તિ મળી જશે. તો અહીંયા તન મન ધનનો પરમ ગુરુની સેવામાં ઉપયોગ કરીને આજે સરસ આયોજન કરવામાં આવ્યું છે. આમ તો જ્યારે પણ આયોજન હોય ત્યારે બધાનો ભાવ પણ ખૂબ જ હોય છે, સેવા ભાવ, ભક્તિ ભાવ. ઘણીવાર સુખી ઘરના લોકો ને ત્યાં એવું જોવા ના મળે. એ અંદરનો ભક્તિ ભાવ છે કે આપણા ઘરમાં આવા સારા કાર્યો થાય, પરમ ગુરુના આપણને આશીર્વાદ મળે. અને આજ મૂડી આપણી સાથે આવવાની છે. તો અહીંયા આપણો સમય થાય છે તો કથાને આપણે વિરામ આપીએ છીએ. જે સેવાની વાત કરી, એક તો બાલ શિબિર અને બીજું ચોપડા માટેની સેવાનો આજે છેલ્લો દિવસ છે. જેમને પણ આપવાની ઈચ્છા હોય તો એ આપી દે. તો એનું નામ એ પુસ્તિકા ચોપડાઓની અંદર છોકરાઓના માટે સેવા છે. ગરીબ બાળકોને કદાચ 100 રૂપિયાનો લાભ થાય તો એના માટે ઘણો હશે સારો, કંઈક ઉપયોગી થાય. તમે વિચાર કરો કે આપણે 50,000 ચોપડા છપાવીશું, એમાંથી 10 રૂપિયાનો ફાયદો તો આપણને ચોપડા છપાવવાથી મળે છે. કે જે લોકોને આપણે તો નફો નથી કરવો, નહીં તો નફો થાય એવું છે એમાં. જો તમે એક બુક સ્ટોરના માધ્યમથી ચલાવો તો તમને 5 રૂપિયા તો મળે જ. તો 50,000 ચોપડા છપાવો ને તમે મંદિરથી, તો તમને 2-2.5 લાખ રૂપિયા મળે. પણ એ પૈસા કમાવા માટે આ કામ નથી કરવાનું. પૈસા તો દુનિયામાં ઘણા બધા લોકો કમાય છે અને મંદિરને અર્પણ પણ કરી દે છે. પણ આપણો હેતુ છે લોકોની અંદર સેવાનો ભાવ જાગે, સત્કર્મ કરવાનો ભાવ જાગે, અને કોઈ જરૂરિયાતમંદ છે એને થોડી મદદ મળે. અને એ ચોપડાની મદદ પણ સામાન્ય છે. તો મિનિમમ 35 રૂપિયાનો ચોપડો એ 10 રૂપિયા માઇનસમાં જાય એટલે 25 રૂપિયાનો પડે છે. અને 5 રૂપિયા દાતાઓના સહયોગથી માઇનસ થાય છે, એટલે 20 રૂપિયામાં આપણે બાળકોને આપીએ છીએ. તો 15 રૂપિયાનો ફાયદો એમને થાય છે. એટલે 10 રૂપિયાના ફાયદા જો ગણીએ ને 10 રૂપિયાનો, તો ચોપડા જાય ને 50,000, તો 10 રૂપિયાના ફાયદે 5 લાખ રૂપિયાનો ડિફરન્સ પડે છે. 5 લાખ રૂપિયાનો. એટલી સેવા લોકોને 100-200 ની મળતી હશે, 10-20 ચોપડા લે એમાં, પણ છતાંય 5 લાખની સેવાનું યોગદાન બને છે. 50,000 ચોપડા જો તમે એના મૂળ ભાવે ગણીએ તો, અને બીજું 5% જે સેવા લોકો આપે છે એ આપણે લોકોને ડિસ્કાઉન્ટ આપી દઈએ છીએ. આપણે તો માત્ર સેવા કરીને આનંદ કરવાનો છે. તો એમાં જે કોઈની ઈચ્છા હોય તો અવશ્ય આપજો. અને બાલ શિબિર છે એમાં પણ બાળકોની સેવામાં પણ જેને આપવું હોય તે આપી શકે છે. 500 રૂપિયાથી માંડીને પછી જે કઈ સવારનો નાસ્તો હોય, ભોજન હોય, એની પણ એક સેવા હોય છે. એક આખી નાસ્તાની 2,000 રૂપિયા હોય છે, ભોજનની 5,000 રૂપિયા હોય છે. પણ એટલી ના આપીએ તો 500 આપશું તો પણ 2-4 જણાના ભેગા થઈને પણ એક સમયની સેવા બનશે. અગર તો એમાં જે કઈ જરૂરી વસ્તુ લાવવામાં આવશે, શરબત આદિ છોકરાઓ માટે, તો આપણે તો એની સેવા કરવાની છે. અને ખાસ તો બાળકોને મોકલવું બહુ મહત્વનું છે. અને ત્રીજી સેવા તો તમે બધા કરો જ છો, અને એની તો જાહેરાત છે જ, એટલે તમને વધારે કહેવું નથી. કે જે આપણે મંદિરનું નિર્માણ કરીએ છીએ એમાં બધાએ ખૂબ સહયોગ પોતાનો નોંધાયો છે. અને પરમ ગુરુ તમને આપે ખૂબ, અને તમે સેવા કરતા રહો, એટલી જ પરમ ગુરુના શરણમાં પ્રાર્થના સાથે અહીંયા કથાને વિરામ આપીએ. અસ્તુ સત્કેવલ સાહેબ. જય બોલવાની છે.
राज करुणेश कैवलकर्ता की जय। श्री कृष्ण स्वामी महाराज की जय। परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय। श्री नारायण दास जी महाराज की जय। श्री बलदेव दास जी महाराज की जय। श्री भगवान दास जी महाराज की जय। श्री प्रयाग दास जी महाराज की जय। श्री शीतल दास जी महाराज की जय। श्री अमितल दास जी महाराज की जय। श्री धर्मप्रिय दास जी महाराज की जय। सर्व संतन की जय। सर्व देवन की जय। श्री ज्ञान संप्रदाय की जय। श्री गुरु गादी सारसापुरी की जय। श्री कैवल धाम की जय। कथा सत्संग पूर्णावती का साथ कैवल साहेब। कैवल हंसो सात कैवल साहेब बाजू बाजू सौने प्रेमથી કહેજો સાત कैवल साहेब।